હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ મધ્ય ગુજરાતના ખેડાના તમામ 10 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। નડિયાદમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ દરમિયાન નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે। आज हवामान खातानी आगाही हती। जो बात करवामां आवे खेड़ा जिल्लानी तो खेड़ा जिल्लानी अंदर दरेक तालुकाओमां सार्वत्रिक वरसाद पड्यो छे। जो नडियादनी बात करो, नडियाद शहेरनी अंदर सवारे 10 થી અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો वरसाद पड्यो छे। जे तमने विस्तार बताववामां आवीश के आ नडियाद शहेरनो रबारीवाळो विस्तार छे। अहींया આગળ पाणी माथा ठमाळा पाणी भराई गया छे। जो તમે જોઈ શકો છો। અને અત્યારે હાલ નડિયાદ શહેરની અંદર જો વાત કરીએ કે અલગ અલગ જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં આગળ અત્યારે પાણી ભરાઈ ગયા છે। અને અત્યારે હાલ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા એ પાણીનો નિકાલ ક્યાં થાય તે અત્યારે હાલ કામગીરી ચાલુ છે। ચિરાગ પટેલ, દૂરદર્શન ન્યૂઝ, નડિયાદ।